મહેમાનશ્રીઓ, દાતાશ્રીઓ અને મિત્રો, કેમ છો બધા? સોરી, તમારા બહુ સરસ પ્રોગ્રામ ચાલતું હતું, અમે થોડા વચ્ચે આવી ગયા, પણ આ કરવું બી જરૂરી છે. પણ આજે ફોર એ ચેન્જ હું સંસ્થાની વાત નહીં કરું, આ પ્રોગ્રામની વાત નહીં કરું, હું તમારી થોડી વાત કરવા માગું છું. મારી આપને 5 વિનંતી છે જે આપે બહુ ધ્યાનથી સાંભળવાની છે અને અમલમાં મૂકવાની છે. નંબર 1, આપને એક સવાલ પૂછી લઉં કે આ વર્ષ 2025 દિવ્યાંગજનો માટે, ગુજરાત માટે બહુ જ અગત્યનું વર્ષ છે. ઇટ્સ વન ઓફ ધ, આઈ શુડ સે, ધ બેસ્ટ યર્સ ઇન ધ હિસ્ટ્રી ઓફ રિહેબિલિટેશન. આ વર્ષમાં શું થઈ રહ્યા છે? કોણ કહી શકશે કે આ વર્ષ એટલા સારું કેમ છે, એટલા અગત્યનું કેમ છે? એનીબડી? કોઈ બી બોલી શકે છે? સોરી, કોઈની અવાજ છે, આપ થોડા ઊંચેથી બોલતો સંભળાશે. હાજી, લેપટોપ, એ તો વાત થઈ ગઈ, એ તો અંધજન મંડળનું છે. પર પૂરે ગુજરાતનું, ગુજરાત રાજ્યનું, દિવ્યાંગજન સમાજનું. મિત્રો, તારા બંને હાથ તૈયાર રાખજો. ઇતિહાસમાં પહેલી વાર ગુજરાત સરકાર 26,000 દિવ્યાંગજનોને સરકારી નોકરી આપવાની છે. આ હાઈકોર્ટના, સુપ્રીમ કોર્ટના આદેશથી થઈ રહ્યા છે. પણ જેટલી નોકરી 75 વર્ષમાં નથી આપી, એના કરતાં 10 ગણા ફક્ત ને ફક્ત આ વર્ષમાં આપવાના છે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થયેલું છે, માટે ગવર્મેન્ટને આપી જ પડે. એક અગત્યની વાત. બીજી અગત્યની વાત, થેન્ક્સ ટુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, કે પહેલી વાર આ પુનર્વાસના ઇતિહાસમાં દિવ્યાંગતાની નોકરીને રોસ્ટરમાં લેવામાં આવ્યા છે. એને રોસ્ટર પોઈન્ટ આપવામાં આવ્યા છે, જે બહુ મોટી અચીવમેન્ટ છે. એનું મતલબ એ થાય છે કે આજ પછી સરકારમાં જેટલી બી નોકરીઓ આવશે, ABCD બધા ગ્રેડમાં, બધા સ્કેલમાં, એમાં 4% નોકરીઓ દિવ્યાંગજનો માટે અનામત છે અને એને ડિસ્ટર્બ નહીં કરી શકાય. એ નોકરી સરકારે દિવ્યાંગજનોને આપવી જ પડશે. સરકાર બંધાઈ ગઈ છે. અને ત્રીજી અગત્યની વાત, ટૂંક સમયમાં સમાચાર આવવાનું છે કે જે વ્યક્તિઓને નોકરી નથી મળી અથવા નથી મળી રહી, એને સરકાર અમુક આર્થિક સહાય આપવાની છે અને એ સહાય દરેક વ્યક્તિને મળે એવી યોજના થઈ રહી છે. આ સમાચાર તો સાંભળી લીધું, પણ આપણે શું કરવાનું છે? પહેલી વાત, કે જ્યારે નોકરી માટે જાહેરાત આવે, જે દિવ્યાંગજનો એના માટે એલિજિબલ છે એને આપણે અરજી કરાવવી જોઈએ, એના માટે કોચિંગ કરાવવી જોઈએ, એના માટે બધું કરાવવું જોઈએ. પણ મારા ખાસ કર અહીંયા જે વાલીઓ બેઠા છે એને વિનંતી છે કે આપના દિવ્યાંગજનોનું ભવિષ્ય ઉજ્જવલ છે. નોકરીઓ 100% મળવાની છે, પણ નોકરી ક્યારે મળશે? જ્યારે વ્યક્તિ લગભગ ગ્રેજ્યુએટ છે, એને કોઈ બી ગ્રેજ્યુએશન કર્યા છે. મોટાભાગની નોકરીઓ ગ્રેજ્યુએશન માટે છે. એ માટે જે તમારા દીકરા દીકરીઓ અત્યારે ભણી રહ્યા છે, એને તમારે ગ્રેજ્યુએટ લેવલ સુધી લઈ જવા માટે મહેનત કરવી પડશે. આપ કરશો? કોણ કોણ હાથ ઊંચા કરશે? વેરી ગુડ, થોડા હાથ દેખાયા છે. ક્યોંકિ તમારા માટે એક સોનેરી તક છે કે જે રેગ્યુલર કોલેજમાં કોપઅપ નહીં કરી શકે, તો બાબા સાહેબ આંબેડકર અને ઇગ્નુ અને નેશનલ ઓપન સ્કૂલિંગમાંથી ડિસ્ટન્સ મોડથી આ કોર્सेस થાય છે. એ આપ કોર્સ કરી શકો છો. પણ અગત્યની વાત એ છે કે આવતા વર્ષોમાં આપના દિવ્યાંગ દીકરા દીકરીઓને નોકરી મળે, તેને શિક્ષા અપાવવી પડશે. અને ફરીથી આપને કહું કે ભારત સરકારની ન્યૂ શિક્ષા નીતિ અને રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષા અધિકાર વિધેયક પ્રમાણે દરેક નિશાળમાં, ગમે તે નિશાળ હોય, પ્રાઇવેટ હોય કે પબ્લિક હોય કે સહકારી હોય, એમાં દિવ્યાંગજનોને પ્રવેશ આપવું ફરજિયાત છે. કોઈ નિશાળ કોઈ વ્યક્તિને પ્રવેશ માટે ના નહીં પાડી શકે, ક્યોંકि એના પૂરા ખર્ચ સરકાર આપે છે. 2 દિવસ પહેલાં છાપામાં વાંચ્યો છે કે સરકારે 47 કરોડ રૂપિયા
નિશાળોને ગ્રાન્ટ આપી છે, જેમાંથી એ લોકો દિવ્યાંગજનોને નિઃશુલ્ક શિક્ષા આપી શકે. એ પછી માઉન્ટ કાર્મલ હોય કે સેન્ટ ઝેવિયર હોય કે એકલવ્ય સ્કૂલ હોય કે DPS હોય, દરેકમાં દિવ્યાંગજનોને પ્રવેશ આપવું ફરજિયાત છે. પણ દુઃખની વાત છે જે આજે હું કહેવા માગું છું કે જેટલી સીટો અવેલેબલ છે એટલી અરજીઓ નથી, એટલા દિવ્યાંગજનો શિક્ષા માટે આગળ જઈ રહ્યા નથી. એ માટે તમારે હિંમત કરવી પડશે. ખાસ કરી જેના બાળકો 6 થી 10 વર્ષના છે એને આ વર્ષ અથવા આવતા વર્ષથી નિશાળમાં પ્રવેશ લેવું પડશે. અને અગત્યની વાત એ છે કે આ પ્રવેશ મેળવીને સરકારી તંત્રની મદદ લઈને આપણે આગળ વધવું પડશે. શિક્ષા માટે શિક્ષક જોઈએ, બ્રેલ જોઈએ, ઓડિયો મટીરિયલ જોઈએ, ટેકનોલોજી જોઈએ, કમ્પ્યુટર જોઈએ. મને આજના દિવસે આપને જણાવતા ગર્વ થાય છે કે આ બધી સગવડ અંજન મંડળ રાશિયન પૂરી પાડવા માટે બંધાયેલું છે. અમે તમારી સાથે છીએ. જેને બ્રેલ બુક જોઈએ, ઓડિયો બુક જોઈએ, ડિજિટલ બુક જોઈએ, લેપટોપ જોઈએ, કમ્પ્યુટર જોઈએ, એ બધા અમે લોકો વ્યવસ્થા કરવા તૈયાર છીએ, બશર્તે તમે તૈયારી રાખો અને તમે આગળ આવો. અને અગત્યની વાત એ છે કે પહેલીવાર ઇતિહાસમાં ઘણી ઇન્સ્યોરન્સ કંપનીઓ મેડિક્લેમમાં દિવ્યાંગને લેવા લાગી છે. આ બિલકુલ લેટેસ્ટ ન્યૂઝ છે. હમણાં એક મેટર થઈ છે ચીફ કમિશનરમાં. એ પછી ઘણી કંપનીઓએ મેડિક્લેમમાં બી આપણા દિવ્યાંગજનોને લે છે. નિરામય તો લે છે, નિરામય સ્કીમ પછી. તો મારી આપને વિનંતી છે કે જે બી કંપની આપને આપણા દીકરા દીકરીને લેવા માટે ના પાડે, આપ અંજન મંડળને અપ્રોચ કરી શકો છો. અમે આપને આશ્વાસન આપીએ છીએ કે અમે ગમે તે કરીને એને મેડિક્લેમ મળે એના માટે જોગવાઈ ચોક્કસ કરીશું. અને અંતમાં મારી આપને વિનંતી છે કે સરકાર તો પોતાનું કામ કરી રહી છે. અનામત આવી ગયા છે, હાઈકોર્ટનો આદેશ આવી ગયા છે, રિક્રુટમેન્ટ શરૂ થઈ ગઈ છે અને સરકાર ઈમાનદારીથી નોકરીઓ આપી રહી છે. ફોર્ડ મોટર બધી કંપનીઓ બી આપી રહી છે. પણ વાલીઓએ આપના ટાર્ગેટ સુધારવું પડશે. આપણે આપણા બાળકોને શિક્ષામાં લઈ જવું પડશે, ઓપન સ્કૂલિંગમાં લઈ જવું પડશે, એને યુનિવર્સિટીમાં લઈ જવું પડશે, એને ગ્રેજ્યુએટ બનાવવું પડશે અને કોમ્પિટિશનમાં બેસી શકાય એના માટે તૈયારી કરવી પડશે. અને એક ઉણપ આવી ગઈ છે. 1 જાન્યુઆરી 2026થી બધા કોમ્પિટિટિવ એક્ઝામ કમ્પ્યુટરથી થશે, રાઇટરથી નહીં થાય. એના માટે બહુ જરૂરી છે. એ માટે તમારે કમ્પ્યુટર શીખવાડવું ફરજિયાત છે. મારી આપને વિનંતી છે, ફરી અંજન મંડળના ટેકનોલોજી લેબ, સેકન્ડરી લેબ બધું આપણે મદદ કરવા તૈયાર છે. તો આપણે આપણા દીકરા દીકરીઓને કમ્પ્યુટર સુધી લઈ જવું પડશે અને શીખવાડવું પડશે. કેમકે નોકરીઓ છે, નોકરીઓ મળવાની છે, પણ ક્યારે મળશે? જ્યારે આપણે શિક્ષા પ્રાપ્ત કરીએ અને કમ્પ્યુટર પ્રાપ્ત કરીએ. અને અંતમાં જે મેં વાત કરી કે આપણને આર્થિક સહાય મળવાની છે, એ માટે શ્રમ કાર્ડ હોવું અનિવાર્ય છે. કોની પાસે શ્રમ કાર્ડ છે? હાથ ઊંચા કરશો. શ્રમ કાર્ડ બહુ ઓછા હાથ ઊંચા થયા છે. દરેક વ્યક્તિ જેની ઉંમર 18 વર્ષની છે, એ દિવ્યાંગ છે, એને શ્રમ કાર્ડ લેવું ફરજિયાત છે. તો જ એને સરકારની મદદ મળશે જે શ્રમ કાર્ડ હોય. તો મિત્રો, આજના શુભ દિવસ જ્યારે દાતાઓ આપણી વચ્ચે છે, આપના મહેમાન આપણી વચ્ચે છે, મારે આપને હાથ જોડીને નમ્ર વિનંતી છે, ખાસ કર વાલીઓને અને ટીચર્સને અને જે બી પ્રોજેક્ટ સુપરવાઇઝર છે, કોઓર્ડિનેટર છે, કે આ બધી વસ્તુઓ જે આપણે ધ્યાનમાં રાખીને દિવ્યાંગજનોને એને આપણે સગવડ આપીશું, શિક્ષા આપીશું, કમ્પ્યુટર શીખવાડીશું. એનું કોઈ કારણ નથી કે આવતા વર્ષોમાં ગુજરાતમાં 100% બધા દિવ્યાંગને કોઈનો કોઈ પ્રકારની નોકરી મળી જાય એની બધી વ્યવસ્થા થઈ રહી છે. पर आप आगे बढ़ो, हम आपके साथ हैं. आप કેટલી તૈયારી બતાવો છો એના પર આધાર છે. આજના શુભ દિવસે એટલા આશ્વાસન આપીને અને ફરી આપણા બધા મહેમાન નમન કરીને વિરમું છું. જય હિન્દ.